સાથે વૃદ્ધ મહિલાને ઘર બહાર કાઢ્યાનો આક્ષેપ। ન્યાય માટે દરવાજે દરવાજે ભટકી રહી છે મહિલા। મહેસાણા શહેરના શોભાસણ રોડ વિસ્તારમાં આવેલી શાલીમાર સોસાયટી 2ના મકાન નંબર 114 ખાતે રહેતી એક વૃદ્ધ મહિલાએ પોતાના જ પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2009માં તેમને આ મકાન મળ્યું હતું। ત્યારબાદ વર્ષ 2016માં તેમના મોટા પુત્રનું અવસાન થયું હતું। મહિલાના જણાવ્યા અનુસાર પુત્રના અવસાન બાદ તેમની પુત્રવધુએ તેમને ઘરમાંથી બહાર કાઢી દીધા હતા। આ મામલે તેમને મહિલા મંડળ સહિત સંબંધિત કચેરીઓમાં રજૂઆત કરી, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ મળ્યું ન હતું। વધુમાં મહિલાનો આક્ષેપ છે કે છેલ્લા 2 મહિનાથી તેમની પુત્રવધુ ધર્મિષ્ઠાબેને ઘરને તાળું મારી દીધું છે અને એમને ઘરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી। મહિલાનું કહેવું છે કે તેમને ધક્કા મારીને ઘરની બહાર કાઢવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ હાલ મુશ્કેલીભર્યું જીવન જીવી રહ્યા છે। વૃદ્ધ મહિલાએ સંબંધિત તંત્ર અને કાયદાકીય એજન્સીઓ સમક્ષ ન્યાયની માંગણી કરી છે। હાલ આ મામલે સંબંધિત પક્ષનું નિવેદન સામે આવ્યું નથી। જો મહિલાના આક્ષેપો સાચા સાબિત થાય તો વૃદ્ધના અધિકારો અને સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે। આ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર શું કાર્યવાહી કરે છે અને મહિલાને ન્યાય મળે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું। હું આ મારું પોતાનું ઘર છે, પણ મારી છોકરાને બહુ મને રહેવા નહીં દેતી। 2 મહિનાથી તાળા વાંચીને બહાર ફરે છે। હવે મારે ક્યાં જવું કહો? એક છોકરી મને 10 વર્ષ રાખી અને 10 વર્ષથી મને ઓલો મને મારીને મારું છોકરું ગુજરી ગયો તો મને મારીને બહાર કાઢી મૂકી, ધક્કા મારીને। એ બહુ અમારા સગાવાળાને ઘેર કેટલા દિવસ રહેવું એ તો આપણે રાખે, પણ રહેવાય? હું પોલીસ સ્ટેશને ગઈ, પોલીસ સ્ટાફ વાળા કોઈ સાંભળતા નહીં। લખાણે લખાયું, અરજી આપી, પણ એ કોઈ તપાસ નહીં કરતા। મને તો આ મારું ઘર મળી જાય, સંસ્થાનું ઘર છે, અમારા કમિટીનું ઘર મને મળી જાય બસ, મારે બીજું કોઈ જોતું નહીં। અને એને ઘરમાંથી બહાર કાઢે એ ના જોવા। અમારું ધર્મ તે પાલતી જ નહીં, બોઘરા મારવા જાય છે, જોર તારસ હોય વધારે। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।